કેશોદ સરકારી દવાખાનાના દરવાજા નજીક માટીના વાસણ વેચતા પાથરણાવાળાએ સરકારી હોસ્પિટલની દિવાલનો ઉપયોગ કરી લોખંડના પાઇપ તોડી પતરા ફિટ કરી દઈ દબાણ કર્યું છે। આ દબાણ ટ્રાફિકને અડચણરૂપ છે અને દબાણ થતાં આ સ્થળે જીવલેણ અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે। આથી કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ પાલિકા, પોલીસ સ્ટેશન અને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને લેખિત ફરિયાદ કરી કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારી આકસ્મિક ઘટનાનો ભોગ બને તે પહેલા લગાવેલા પતરા દૂર કરી દબાણ દૂર કરવા માંગણી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે કેશોદના ચાર ચોકમાં અંડરબ્રિજ બનતા હજુ 1 વર્ષનો સમય વીતી જશે। બાદ અંડરબ્રિજ બનતા આસપાસના સર્વિસ રોડ સાંકડા હોય ના છૂટકે ભારે વાહનોને જૂનાગઢથી માંગરોળ રોડ અવર જવર કરવા વાયા પોલીસ લાઇન અને સરકારી દવાખાના વાળો રોડનો ઉપયોગ થતો રહેશે। આથી શાકભાજી પાથરણાવાળા અને એક પાથરણાવાળા દ્વારા હોસ્પિટલ નજીક ઊભો કરાયેલ પતરાનો શેડ દૂર કરવામાં નહીં આવે તો ટ્રાફિક જામ થવા પૂરેપૂરી સંભાવના રહેલી છે। ઉપરાંત સરકારી દવાખાને દર્દીઓને આવવા જવા ટ્રાફિકના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ અટવાઈ જતા સમયસર સારવાર ન મળવાથી નિર્દોષ દર્દીને જીવ ગુમાવવો પડે તેવી સંભાવના રહેલી છે। આમ પણ ઘણા સમયથી કેશોદ સિવિલ હોસ્પિટલ ફરતે સાયલન્ટ ઝોન જાહેર કરવા સામાજિક સંસ્થા અને વેપારીઓ માંગ કરી રહ્યા છે। ત્યારે તંત્ર પાસે એવી અપેક્ષા છે કે દબાણ દૂર કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલ આસપાસ શાકભાજીની લારી સહિતના પતરાનું કરાયેલું દબાણ હટાવવા કાર્યવાહી થશે કે કેમ, કે પછી તંત્ર નિર્ભર બની રહેશે તે આવનારો સમય જ બતાવશે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે માટલાવાળા પથારાવાળાએ પોતાના જે પથારાવાળી તેજકદમીવાળી દબાણવાળી જગ્યા છે ત્યાં લોખંડના પતરા નાખી અને દબાણ કરેલું હોય, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના હોવાથી અમોએ કેશોદ નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાનામાં લેખિતમાં રજૂઆત કરી અને આ દબાણ તાત્કાલિક દૂર કરવા માટે માગણી કરેલ છે। કેશોદના ચાર ચોકની અંદર અંડરબ્રિજનું કામ ચાલતું હોય, જેના કારણે ભારે વાહનો પસાર થઈ શકતા ન હોવાથી માંગરોળ તરફ જતા આવતા ભારે વાહનો સરકારી દવાખાના પાસે થઈ પોલીસ લાઇન થઈ અને મુખ્ય માર્ગ પર જતા હોય, જેને કારણે ભારે વાહનો સામે આવી જતા ટ્રાફિક જામ થાય છે અને આ ટ્રાફિક જામની અંદર ક્યારેક દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ ફસાઈ જશે અને નિર્દોષ દર્દીને જીવ ગુમાવવાનો અથવા તો ક્યારેક આકસ્મિક ઘટના બનવાની સંભાવના હોય, જેથી કરી અને આ નાખવામાં આવેલા પતરા તાત્કાલિક દૂર કરવામાં આવે એવી અમે માંગ કરેલ છે।